નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના પૂર્વી ડીસીપી કરણરાજસિંહ વાઘેલા પર ફોજદારી ગુનો દાખલ કરવાનો હુકમ કરતી વડોદરા નામદાર કોર્ટ માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરદીપસિંહ ચૌહાણ, પીએસઆઈ BS સિલાણા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, એએસઆઈ મેહુલદાન ખીમરાજભાઈ પર ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ કરતી વડોદરા નામદાર કોર્ટ ભાવનગરના વતની આશિષ કુમાર ચૌહાણને ભાવનગરથી વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન સુધી કિડનેપિંગ કરીને ગોંધી રાખીને માર મારવાની ફરિયાદ વડોદરા નામદાર કોર્ટને મળતા કોર્ટે ફરમાયો હુકમ આગામી 18 નવેમ્બરે 2024 તમામ પોલીસ આરોપીને સમન્સ બજાવવાનો હુકમ કરતી વડોદરા નામદાર કોર્ટને મળેલી ફરિયાદ પર થયેલ હુકમની જાણકારી વકીલ દર્શન પટેલે આપી। ભાવનગર ખાતે રહેતા આશિષભાઈ લાલજીભાઈ ચૌહાણ નાઓને માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી નાઓ કે જે અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, BS સિલાણા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, એએસઆઈ મેહુલદાન ખીમજીભાઈ તથા વડોદરા શહેરના ડીસીપી કરણરાજસિંહ વાઘેલા નાઓ દ્વારા આશિષભાઈને પોતાની દુકાનમાંથી પોલીસ ગેરકાયદેસર રીતે કાળા કલરની કાચવાળી ગાડી ક્રેટા ગાડીમાં પોલીસ યુનિફોર્મ વગર જઈ અને માર મારીને દુકાનમાંથી મારતા વડોદરા લઈ આવેલા હતા। કહેવાય કે જે કિડનેપ કરીને લઈ આવ્યા હતા, જેના અનુસંધાને વડોદરા અરજદાર પોતે વડોદરાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇવન ધો કમિશનર સમક્ષ પણ જઈ અને ફરિયાદ નોંધાવતા હતા, પણ ફરિયાદ નોંધાઈ નહોતી કારણ કે ઉપરોક્ત તમામ પોલીસ અધિકારીઓ હતા। જેના અનુસંધાને અરજદારે વડોદરાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ IPC કલમ 447, 504, 506(2), 325, 323, 427, 341, 342 અને 144 હેઠળની ફરિયાદ આપેલી હતી, જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસરનું કૃત્ય કરેલું છે તેના મટીરિયલિસ્ટિક પુરાવા પણ રજૂ કરેલા હતા। જે પુરાવાના આધારે વડોદરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 11/11ના રોજ ઉપરોક્ત જણાવેલ કલમ હેઠળના ફોજદારી ઇન્ક્વાયરીને મંજૂર કરી અને આરોપીઓની સામે કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો। વધુમાં આ કામના આરોપીઓ સામે 447, 504, 506 સબક્લોઝ 2, 325, 323, 327, 341, 342 અને 114ના સબબ ગુનામાં ફોજદારી કાર્યનીતિ અધિનિયમ 2004 મુજબ તારીખ 18/12/2024ના રોજ સમન્સ ઇસ્યુ કરવામાં હુકમ કરવામાં આવેલ છે। જેના અનુસંધાને નામદાર કોર્ટે પોલીસ પાસે ચાર્જશીટની પણ માંગણી કરેલી છે। મુખ્યત્વે નામ કયા છે અને કયા અધિકારીઓની વિરુદ્ધમાં કયા પ્રકારનો ગુનો નોંધાશે? અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, PSI BS સિલાણા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, ASI મેહુલદાન ખીમજીભાઈ અને ડીસીપી કરણરાજસિંહ વાઘેલાઓ નાઓ તમામ આરોપીઓ વિરુદ્ધમાં, હવે તો આરોપી જ કહેવાય કારણ કે નામદાર કોર્ટે તારણ કાઢેલું છે, એ તમામ આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે।